નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં 3-4 દિવસથી સારો એવો વરાપ જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાત રાજ્યમાં સારો એવો વરાપ જોવા મળી રહ્યો છે. વરસાદ ક્યાંક હળવા ઝાપટા જોવા મળે છે. ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળતો નથી. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં ક્રમશઃ વરસાદમાં વધારો જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતમાં સારા એવા ઝાપટા જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યાંક હળવાથી મધ્યમ રેડા ઝાપટા જોવા મળશે. કચ્છની અંદર સારી એવી વરાપ જોવા મળશે. ગુજરાત રિજિયનની અંદર પૂર્વ ગુજરાતમાં ક્યાંક મોડી સાંજે હળવા ઝાપટા જોવા મળી શકે છે. આવતીકાલ બપોર પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે. જેમ જેમ સમય જશે તેમ તેમ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતા જશે. સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. હાલ વર્તમાન સિસ્ટમ જોઈએ તો એક ડિપ્રેશન સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ આવી રહી છે, જેનો ટ્રફ ઉત્તર ગુજરાત ઉપર થઈને સિંધ પ્રાંત ઉપર જશે. ગુજરાત રાજ્યમાં સારામાં સારા વરસાદ જોવા મળશે. આગામી સમયમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તમારા મિત્રને મોકલતા રહો, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. નમસ્કાર.